મારું નામ નિલેશ છે. મારી ઉંમર 20 વર્ષ અને હું દેખાવમાં ખૂબ જ સ્માર્ટ છું. મારી પર્સનાલિટી પણ સારી છે. હું ઘરેથી 3 કિલોમીટર દૂર મેડમનું ઘર છે, જ્યાં હું તેમના ટ્યુશનમાં જાઉં છું. મેડમનું નામ સનાયા છે. તેની ઉંમર લગભગ 30 વર્ષની હશે. હજી સુધી તેણે લગ્ન કરેલા નહોતા. ઉંમર ભલે 30 વર્ષની હોય, પણ તે ઉંમર કરતાં નાની દેખાતી હતી. તેનો ફિગર, તેનું શરીર, તેની કાયા ખૂબ જ ખૂબસૂરત અને એકદમ કમાલની છે. જે પણ તેને જોઈ લે તેનો દીવાનો થઈ જાય. તે કોલેજમાં પણ ભણાવે છે અને હું તેની પાસે ટ્યુશન લેવા જાઉં છું, કેમ કે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારી લાગે છે. તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશન માટે આવે છે, પરંતુ જે સમયે હું જાઉં છું ત્યારે મારા સિવાય બીજું કોઈ આવતું નથી. હું એકલો જ ભણવા માટે જાઉં છું, કેમ કે બીજા બધા બાળકો આજુબાજુના જ છે અને મારું ઘર થોડું દૂર છે. એટલે સાંજે હું ટ્યુશન લેવા માટે જાઉં છું. જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે. વાતોમાં મેં તેમની લાઈફ વિશે બધું જાણી લીધું. તેની લાઈફમાં કોણ કોણ છે, કોણ નથી, તેનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં. તો ખબર પડી કે મેડમનો કોઈ બોયફ્રેન્ડ નથી. તે એકલી જ રહે છે. મેડમ મને એટલી સુંદર લાગે છે કે હું દિવસ રાત તેમના વિશે જ વિચારું છું. કોઈ પણ રીતે હું મેડમને રાજી કરવા માંગુ છું. અને આમ પણ મેડમ તેના બધા ઘરકામ કે પર્સનલ કામ મારી પાસે જ કરાવે છે. તે ખૂબ જ મોડર્ન છે. ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે. એક દિવસ સાંજે જ્યારે હું તેમના ઘરે ગયો તો મને કહેવા લાગી કે નિલેશ, તું આવી ગયો? હું તારી જ રાહ જોઈ રહી હતી. કદાચ આજે હું તને ભણાવી નહીં શકું, કેમ કે મને બહાર જવાનું છે. શું તું મારી સાથે આવીશ? મેં કહ્યું, હા, શું કામ છે? તો મેડમ બોલી કે મને થોડી જરૂરી સામાન લેવો છે, એટલા માટે આજે હું તને ભણાવી શકું નહીં. હું તો ખૂબ જ ખુશ થઈ ગયો કે મેડમની સાથે મને ફરવાનું મળશે. હું તો આ તકની જ રાહ જોઈ રહ્યો હતો. મેં કહ્યું કે હું બિલકુલ તૈયાર છું તમારી સાથે આવવા માટે. મને તો તમારી સાથે ફરવા મળી જશે. તે બોલી, ઠીક છે, તું 5 મિનિટ બેસ, હું કપડાં ચેન્જ કરીને આવું છું. મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા ચાલ્યા ગયા. મેડમ ગઈ તો મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે આ એક સારો મોકો છે. હું ઝડપથી તે રૂમ પાસે પહોંચી ગયો. મેડમને દરવાજો લોક કર્યો નહોતો, ફક્ત દરવાજો અટકાવ્યો હતો. મેં હવેથી દરવાજાને થોડો ધક્કો મારી અને અંદર જોવા લાગ્યો. મેં મારું મન પાક્કું બનાવી લીધું હતું કે હવે ગમે તે રીતે પણ મેડમને મોજ કરાવવી જ છે. એના માટે મારે ચાહે કંઈ પણ કરવું પડે. ત્યાં સુધીમાં મેડમ એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો હતો અને જેવી રીતે બહાર નીકળવાની હતી તો હું જલ્દીથી પાછો આવીને મારી જગ્યા ઉપર બેસી ગયો. મેડમ મારી પાસે આવી અને કહેવા લાગી કે નિલેશ, મને કહે કે હું કેવી લાગી રહી છું. મેં કહ્યું, મેડમ, સાચું કહું તો તમે એકદમ કયામત લાગી રહ્યા છો. તો તે હસવા લાગી અને કહેવા લાગી કે તું પણ શું યાર, હું તને એટલી બધી ખૂબસૂરત લાગી રહી છું. મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજે તો કમાલના લાગી રહ્યા છો. તે અમારી મેડમ હતી, પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી હતી. બસ હજી સુધી કોઈ વાત બની નહોતી, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે ખૂબ જ જલ્દી વાત બની જશે. હું તો તેમાં ખોવાઈ ગયો હતો. ત્યારે મેડમે કહ્યું કે શું થયું, શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે બસ કાંઈ નહીં, તમારા વિચારમાં જ ખોવાયેલો છું. તો મેડમ બોલી કે મારા વિશે? મારા વિશે શું વિચારી રહ્યો છો? મેં કહ્યું કે બસ કાંઈ નહીં, તમે કેટલા ખૂબસૂરત છો. કદાચ મારી પણ તમારા જેવી કોઈ ખૂબસૂરત ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત. તો તે કહેવા લાગી કે અચ્છા, તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી? તો મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. મેં કહ્યું કે તો બની જાઓ. હું તો ક્યારનો વિચારી રહ્યો હતો કે તમને મારી બનાવી લઉં. તો મેડમ બોલી કે ટ્રાય કરીને જોઈ લે, કદાચ હું બની જાઉં. આ વાતથી હું ખૂબ જ ખુશ થઈ ગયો. મેડમ મને સામેથી ઓફર કરી રહી હતી. જેવા અમે બંને નીકળવા લાગ્યા તો મેડમ રોકાઈ ગઈ. મેં કહ્યું કે શું થયું? તો મેડમ કહેવા લાગી કે મારી પાછળની જીપ ખુલી ગઈ છે. નિલેશ, જરા તેને બંધ કરી દે ને. હું તો એકદમ ખુશ થઈ ગયો. મને સમજમાં આવી ગયું હતું કે મારા માટે લાઈન ક્લિયર છે. મેડમ મારી થઈ જશે. મેં મેડમને કહ્યું કે ચાલો
તો તે બોલી કે હા. સાંજના લગભગ 6 વાગી ચૂક્યા હતા અને માર્કેટ પાસે જ હતી. માર્કેટ જઈને અમે થોડો સામાન ખરીદ્યો. મેડમને તેમના માટે વસ્ત્રો પણ લેવાના હતા. અમે એક શોપ ઉપર ગયા. દુકાનદારે ઘણા કલરમાં અને ઘણી બધી વેરાયટીઓ મેડમને બતાવી. મેડમે તેમાંથી એક પારદર્શક ઉપર અને નીચેની જોડી પસંદ કરી. હું તો તે જોઈ જ રહ્યો હતો અને મારા વિચારમાં ખોવાઈ ગયો કે તે વસ્ત્ર પહેરીને મેડમ કેવા લાગશે. મેડમ મને કહી રહી હતી કે હું તો વિચારમાં ખોવાઈ ગયો હતો. પછી હું બોલ્યો કે હા હા મેડમ બોલો. તો મેડમ બોલી કે ચાલો હવે કંઈક થોડો નાસ્તો કરી લઈએ. અમે પાણીપુરી ખાધી. બંને એક એક પ્લેટ પાણીપુરી ખાઈ અને પછી અમે ઘરે જવા નીકળ્યા. લગભગ 2 થી 3 કલાક થઈ ગયા હતા. અમે ઘરે પહોંચી ગયા. પછી મેં મેડમને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. તો તે કહેવા લાગી કે રોકાઈ જા, ચા પીને જજે. મેં કહ્યું કે મેડમ રહેવા દો, હવે હું કાલે આવીશ. અને ત્યાંથી હું મારા ઘરે ચાલ્યો ગયો. બીજે દિવસે ટ્યુશનના ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો, તો પણ હું ટ્યુશન ચાલ્યો ગયો. ત્યાં મને મેડમે અભ્યાસ કરાવ્યો. આજે મેડમ મને 1 કલાક વધારે ભણાવ્યો, કેમ કે ગઈકાલે તે મને ભણાવી શકી નહોતી, એટલે આજે વધારે સમય આપ્યો. અને જેવો હું નીકળવા લાગ્યો તો અચાનક ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો. મારું ઘર 4 કિલોમીટર દૂર હતું અને હું સાયકલથી આવતો હતો. મેડમ કહેવા લાગી કે હવે વરસાદમાં ક્યાં જઈશ, થોડી રાહ જોઈ લે, વરસાદ રોકાઈ જાય પછી ચાલ્યો જજે. તો હું બેસી ગયો. મેડમ અમારા બંને માટે ચા બનાવી અને અમે બંને બેસીને ચા પીધી અને પછી વાતો પણ કરી. વરસાદ તો રોકાવાનું નામ લઈ રહ્યો નહોતો. રાતના 8:15 વાગી ચૂક્યા હતા. હજુ પણ વરસાદ રોકાયો નહોતો. હજી પણ હું રાહ જોઈ રહ્યો હતો. પછી મેડમ કહેવા લાગી કે થોડી વારમાં હું આવું છું, અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના પછી તે જ્યારે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા, તે મારી બાજુમાં આવીને બેસી ગઈ. આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી, પણ જેવો વરસાદ ચાલુ થઈ ગયો તો વાતાવરણ થોડું ઠંડુ અને સારું થઈ ગયું. વાતાવરણમાં થોડીક ઠંડક આવી ગઈ. ઘરમાં કોઈ હતું નહીં અને રાત થઈ ગઈ હતી અને ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો. મેડમ કહેવા લાગી કે નિલેશ, કેટલો સરસ મોસમ છે. મેં કહ્યું કે હા મેડમ, મોસમ તો ખૂબ જ સરસ છે. અમે બંને ખૂબ જ ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે બંને તરફ બરાબર લાગી છે. મેડમ કેટલા ખૂબસૂરત હતા. મેડમની નજર મારી ઉપર પડી ગઈ કે હું તેનું શું જોઈ રહ્યો છું. મેડમ બોલી કે શું જોઈ રહ્યો છે. મેં મારી નજર હટાવી લીધી. મેં કહ્યું કાંઈ નહીં. મેડમ બસ તે જોઈ રહ્યો હતો કે તમે કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છો. સારી રીતે જુઓ ને, કેટલું સરસ મોસમ છે, આટલો સરસ મોકો છે. તમને નથી લાગતું કે આનો ફાયદો ઉઠાવવો જોઈએ? મેડમના મોઢે આ બધી વાત સાંભળીને મારી શું હાલત થઈ ગઈ હું તમને કહી શકું તેમ નથી. મેં મેડમને કહ્યું કે હું કાંઈ સમજ્યો નહીં. તમે શું કહેવા માંગો છો? તો મેડમે કહ્યું કે જે તારા મનમાં ચાલી રહ્યું છે તે. મેડમ હવે એકદમ મારી પાસે અડીને બેસી ગઈ. તેને મારો હાથ પકડ્યો અને તેની ઉપર રાખી દીધો. જેવો તેણે મારો હાથ ત્યાં રાખ્યો, મેં વિચાર્યું હતું નહીં કે ક્યારે આવો મોકો મળશે. બહાર વરસાદ, ઉપરથી રાત. અમે બંને વરસાદનો ફાયદો ઉઠાવ્યો. પછી હું મેડમ સાથે આખી રાત ભણ્યો અને મેડમ પણ પૂરો પાઠ ભણાવ્યો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.